ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ અને નિઝર તાલુકાની ઉદ્યાન સિંચાઈ યોજના અંગે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે રૂપાવાડા અને ગાયસવાર સાઇટના ડોસવાડા ડેમ બાયફર્ગેશન ટેલ એન્ડ તળાવ ખાતે ચાલી રહેલ કામોની મુલાકાત લીધી હતી। આ સાઇટની મુલાકાત લેવા આવેલ મંત્રી તેમજ ઉપસ્થિત રહેલ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક ગામના સરપંચ સહિત ગ્રામજનોએ નદી નાળામાં આવેલા નવા નીરને ફૂલ અને નરિયાળથી વધામણી કરવામાં આવી હતી। તો ઉકાઈ જળાશયના ઉપરવાસમાં આવેલ સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડાનો ડુંગરાળ વિસ્તાર સિંચાઈની સુવિધાથી વંચિત હતો। આ તાલુકામાં ચોમાસાનો સારો વરસાદ પડતો હોવા છતાં પાણીની અછત હતી। આ સમસ્યા માટે ઉદ્યાન સિંચાઈ યોજનાએ જ માત્ર સમસ્યાનું નિરાકરણ હોવાથી આ યોજનાનો અમલ રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કરવામાં આવેલ છે। આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 335.36 કરોડ છે અને યોજના માટે 2 પંપ હાઉસ બાંધવામાં આવશે। સોનગઢ સિંચાઈ ઉદ્વહન યોજના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો સપનો છેવાડાના માનવી સુધીનો વિકાસ, એટલે કે છેવાડાના માનવી સુધીને તમામ પ્રકારની સુવિધાઓ મળે। ઘણા વર્ષોથી મારા આદિવાસી લોકોની માંગ હતી કે ઉકાઈ ડેમમાંથી આખા દક્ષિણ ગુજરાતની અંદર પાણી મળતું હોય અને આ વિસ્તારના લોકોને પાણી ના મળતું, એના માટેની આ સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે યોજના બનાવી। એની અંદર યોજનાની અંદર 2 તબક્કાની યોજના છે। લગભગ 900 કરોડની યોજનાની અંદર લગભગ 14,000 જેટલા ખેડૂતો અને 27,000 હેક્ટરને આ ઉદ્વહન સિંચાઈની યોજનાનો લાભ મળવાનો છે। આજે અમે પ્રથમ તબક્કાની અંદર આ જે વિસ્તારની અંદર પાણી આપ્યું છે એમાં 54 ગામ અને 10,000 હેક્ટર અને લગભગ 5500 જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે। અમે સાથે સાથે આ યોજના સાથે 200 જેટલા ચેક ડેમો પણ બનાવ્યા હતા। એ ચેક ડેમો થકી આજે જોયું છે કે તમે ઉનાળાના કાળની દરમિયાન આ વિસ્તારના પાણીના હક આજે તમે જોયો છો કે દરેક ચેક ડેમો, નાળાઓ, નદીઓ આજે જીવિત થઈને આજે દરેક નદીઓમાં પાણી ભરાયા છે। આજુબાજુ વિસ્તારની અંદર જે કૂવાના પાણી નીચે ગયા હતા, વોર્નિંગના પાણી નીચે ગયા હતા, એ પાણી પણ ઉપર આવી ગયા છે। સાથે સાથે આ વિસ્તારના ખેડૂતોને મેં વિનંતી કરી છે કે આદિવાસી વિસ્તારને ડ્રીપ ઇરિગેશનનો સૌથી મહત્તમ ઉપયોગ કરે। એમાં 95% જેટલી સબસિડી રાજ્ય સરકાર એમાં સબસિડી આપતી હોય તો દરેક ગામની અંદર મંત્રીઓ બનાવીને આ એક ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરે। સાથે સાથે વરસાદનું પાણી બહાર વહી જતું એના માટે પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગના દરેક ગામની અંદર થાય, એના માટે પણ એના ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, જિલ્લા પંચાયતના સભ્યશ્રી આ તમામને વિનંતી કરી છે કે આ કામો પણ સાથે થાય। આજે તમે જુઓ છે કે ઉનાળાની અંદર જે આ ગામોની અંદર પાણીનો કકળાટ હતો, એ પાણીનો કકળાટ આજે દૂર થવા પામ્યો છે। સર, હજુ પણ 12 થી 15 ગામો છે દક્ષિણ સોનગઢના, માળ, રાસમાટી જેવા ઉપરના ગામો છે। જે ગામો છે એ ગામોના અમે એસ્ટિમેટ બનાવી દીધા છે। આ યોજના સાથે સાંકળી લેવામાં આવે છે અને તાત્કાલિક કામ એનું શરૂ કરી દેવામાં આવશે।